સજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત 39. સવિકલ્પ નિર્વિકલ્પ સ્થિતિવાળું. સંવંત 1876 મહાસુદી 3 ત્રીજને દિવસ મંગળવાર તારીખ 18/1/1820 શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને થોડો ખેસ પહેર્યો હતો ને થોડી ચાદર ઓઢી હતી ને માથે થોડી પાક બાંધી હતી ને પીળા પુષ્પના તોરા પાકમાં લટકતા હતા ને કાન ઉપર થોડો ને પીળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને કંઠમાં પીળા પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભગતની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એક વેદાંતિક બ્રાહ્મણ આવ્યો હતો તેને પ્રશ્ન પૂછ્યો છે, તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ને તે વિના જે જીવ ઈશ્વર માયા અને જગત તથા વેદ શાસ્ત્ર પુરાણ તે સર્વને મિથ્યા કહો છો, એ વાત અમને સમજાતી નથી તથા માન્યામાં આવતી નથી. માટે તમને પૂછીએ છીએ જે તેનો ઉત્તર કરો. તે વેદ શાસ્ત્ર પુરાણ સ્મૃતિ અને ઇતિહાસ તેની સાંખ્યે કરીને કરો, પણ કોઈ કલ્પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને નહીં માનીએ, અને જો વ્યાસજીને વચને કરીને કરશો તો અમારા માન્યામાં આવશે, કેમ જે અમારે વ્યાસજીના વચનમાં દ્રઢ પ્રીતિ છે. પછી તે વેદાંતી એ ઘણી પ્રકારની યુક્તિઓ લગાવી ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજે તેમાં આશંકા કરી માટે તે પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, એ પ્રશ્નનો ઉત્તર કરીએ છીએ જે એ તો પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિના ભેદ છે. જેમ મેરુ પર્વત ઉપર ઊભા જે પુરુષ તે મેરુ થકી ઓરા જે સર્વે પર્વત તથા સર્વે વૃક્ષ તથા પર્વત વૃક્ષનું આધાર જે પૃથ્વીનું તળ તે સર્વને પૃથકપણે દેખે છે, તેમ સવિકલ્પ સમાધિવાળા જે જ્ઞાની મુક્ત તે જીવ ઈશ્વર માયા તથા એમનું આધાર જે બ્રહ્મ એ સર્વેને પૃથકપણે દેખે છે. અને વળી જેમ લોકાલોક પર્વત ઉપર ઊભા જે પુરુષ તે લોકાલોક પર્વતથી ઓરા જે પર્વત તથા વૃક્ષ તે સર્વને એક પૃથ્વી રૂપે જ દેખે છે, પણ પૃથકપણે નથી દેખતા, તેમ નિર્વિકલ્પ સમાધિવાળા જે મહામુક્ત તે જે જીવ ઈશ્વર અને માયા તેને એક બ્રહ્મ રૂપે કરીને જ દેખે છે, પણ પૃથકપણે નથી દેખતા. એવી રીતે બે પ્રકારની સ્થિતિવાળા મુક્ત છે. તેથી સ્થિતિને યોગ્ય કરીને તે સર્વેનું સત્યપણું કહેવાય છે અને અસત્યપણું કહેવાય છે. અને સર્વિકલ્પ સ્થિતિવાળાના વચન વેદ શાસ્ત્ર પુરાણાદિકમાં આવે છે તે સર્વેને સત્ય કહીએ છીએ, અને નિર્વિકલ્પ સ્થિતિવાળાના જે વચન તે સર્વેને અસત્ય કહે છે, પણ કાંઈ એ સર્વે અસત્ય નથી. એ તો એને નિર્વિકલ્પ સ્થિતિને બળે કરીને દેખાતા નથી માટે અસત્ય કહે છે. અને વળી જે સૂર્યના રથમાં જે બેઠા હોય તેને રાત્રિ પણ નથી, તે પૃથ્વી ઉપર રહ્યા છે તેને રાત્રિ દિવસ કે તેમના નિર્વિકલ્પ સ્થિતિવાળાને મતે તે સર્વે છે નહીં, પણ બીજીને મતે તો એ સર્વે છે. અને આવી રીતે બ્રહ્માનિરૂપણ કરે તો શાસ્ત્રના વચનમાં પૂર્વાધાર બાધ ન આવે, ને એમ ન કરે તો પૂર્વાધાર બાધ આવે. તે બાધને તો સમજતો ન હોય તથા એવી રીતની સ્થિતિને પણ પામ્યો ન હોય, ને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચન માત્ર કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય, ને ગુરુ શિષ્ય જીવ ઈશ્વર માયા જગત તથા વેદ પુરાણ શાસ્ત્ર એ સર્વને કલ્પિત કહેતો હોય, તે તો મહામૂર્ખ છે ને અંતે નાકી થાય છે. એમ કહીને બોલ્યા છે, આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો. ત્યારે તે વેદાંતિક બ્રાહ્મણ બોલ્યો છે, હે મહારાજ, હે પ્રભુ, હે સ્વામી, તમે તો પરમેશ્વર છો અને જગતના કલ્યાણને અર્થે પ્રગટ થયા છો, ને તમે જે ઉત્તર કર્યો તે યથાર્થ છે, એમાં શંકાનો માર્ગ નથી. એમ કહીને અતિ પ્રસન્ન થયો અને પોતાની જે અણસમજણ તેને ત્યાગ કરીને શ્રીજી મહારાજનો આશ્રિત થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.